ભાભી, હું ક્યારની ઘરમાં કામ કરું છું. તમને એમ નથી થતું કે થોડુંક કામ હુંય કરાવી લઉં? ના. આખો દિવસ બસ અહીંયા બેઠા બેઠા મોબાઈલ મચોડો છો. હા, એ જ કરું છું. ઘરની મોટી વહુ છો, થોડીક જવાબદારી તમે લ્યો ને. આમ તો બહુ કહેતા હો છો ને, હું મોટી છું, હું મોટી છું. પતી ગયું કે હજી બાકી છે? મેં કીધું ને કે મારે ઘરનું કામ નથી કરવું ને આટલા વર્ષથી હું જ કરતી હતી. હવે તું પરણીને આવે છે તો ઘર સંભાળી લે, પતી ગયું ને. બરાબર, તું ઘર સંભાળી લે. વ્યવહારમાં તો બહુ મોટીમાં થઈને આગળ બેસી જાવ છો. મોટા હોય એ વ્યવહારમાં જ સારા લાગે. આ તો મોટા હોય ને એને ઘરના કામે કરાય. ના 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 ના, ઘરનું કામ તો હું નહીં કરું. હા, તારે જેટલી રાડો નાખવી એટલી રાખ. હું તારી જેટલી રાડોય નહીં નાખું, કારણ કે મારી એનર્જી વેસ્ટ થાય. ઓહ, કઈ વાંધો નહીં, તમે રાડો ન નાખો તો કાંઈ નહીં. હવેથી હું મારા કામ કરી લઈશ, તમારા કામ બધા બાકી રહેશે. બરાબર છે? કરવા હોય તો કરજો, બાકી ભલે તમારું કામ જેમ પડ્યું હોય ને એમ પડવા ભાઈ. ધમકી દે તું મને? જે સમજો એ ધમકી સમજો તો ધમકી. આ તો ઘરમાં બીજા બધા છે ને, ઈ કરી નાખશે, મારે નથી કરવાનું. હા, એનાથી મને કોઈ લેવા દેવા નથી. આ તો તારી વાત તારી, મારે કોઈ લેવા દેવા નથી. હું કામ બેન તું તારો સમય ને મારો સમય બગાડે? હું ફોનમાં મારું કામ કરું જ ને, જાને લમણા લેતી. કોઈ ફોનમાં કામ નથી કરતા. કારણ વગરની ગેમો રમો છો આખો દિવસ, એ જ તો કરો છો. મજા જ આવે છે. જો અહીંયાથી હું ઉપર જવા જ નહીં દેવાનું. તારે રમવી હોય તો રમ લે થોડી વાર. ના ના, તમે રમો. આવા નકામા કામ તમને જ ગમશે. સાચી વાત. નકામા માણસોને બધું નકામું જ લાગે. જા જા, હું હારી જઈશ આમાં. હદ છે. આવી મોટી સલાહ સૂચનની દીકરી. મમ્મી, શું છે? તમે ભાભીને કયો ને કંઈક. કેમ, શું થયું વળી પાછું? કંઈ કામ તો કરવું નથી ને પાછો મારી ઉપર રૂઆબ જમાવવો છે ને. અરે, એ તો પહેલેથી કામની આળસુડી છે. બોલ ને, શું થયું પાછું તને? કંઈ નહીં, હું છે ને આખો દિવસ ઘરના બધા કામ કરું છું ને પોતે સોફે બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમે, કા રૂમમાં જઈને સૂઈ જઈને કે બહાર જતા રહે. અત્યારે હું એને કહેવા ગઈ કે આખો દિવસ હું કામ કરું છું, તમે થોડુંક કરતા હોય તો મને કે હું નહીં કરું. અત્યાર સુધી મેં જ કર્યું છે. તારે છે ને એને પ્રેમથી કહેવાનું. પ્રેમથી કહીશ ને તો તને એક બે કામ કરવા લાગશે. પ્રેમથી? એને એ પ્રેમની ભાષા સમજે છે? પ્રેમથી કહું તો મારી વાત અહીંયાથી આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખે છે. મેં પહેલા ઘણી વાર ટ્રાય કરી લીધી છે. કંઈ નહીં, એવું હશે ને તો હું એને સમજાવીશ. બસ. શું સમજાવશો? મેં એને કહી દીધું છે કે આજથી હું મારા કામ કરી નાખીશ, એના કામ એમને રાખીશ. મને પછી ઘરમાં કોઈ ન કહેતા કે આ કામ કેમ બાકી છે. પણ બેટા, આ તારા લગ્ન નહોતા થયા ને પહેલા બધુંય કામ કરતી હતી. હવે તને જોઈને પછી કામની આળહુડી થઈ ગઈ છે. હા તો પણ એને સમજાવો ને મમ્મી. બધું તો કંઈ હું એકલી ના કરી શકું ને. તમે એને બે શબ્દ કહેશો તો તમારું તો માની રાખશે ને. એ મારું માન રાખે એમ નથી. અને એવું છે ને તો હું ફરી પાસે એને સમજાવીશ. બસ. એ તમે જે કરો એ બરાબર છે ને, સમજાવવું હોય તો સમજાવી દેજો. બાકી હવે હું મારા ભાગનું કરી નાખીશ અને પછી મને બાકીનું કામ કરવા માટે ઘરમાંથી કોઈ ન કહેતા, તમે કે પપ્પા કોઈ નહીં. કેમ કે હુંય માણસ છું, હુંય થાકી જાઉં છું સાંજ થાય ને ત્યાં. એવું છે ને તો થોડુંક કામ હું કરાવીશ, એ નહીં કરાવે તો. પણ એની હારે કોણ મગજમારી કરે? માણસને જાતે ખબર ન પડે તો એ કેવાથી ખબર પડે? એટલે તમારે એને સમજાવવા નથી, એના ભાગનું કામ તમારે કરી લેવું છે. આ સારું. હું સમજાવીશ ને, ન સમજે તોની વાત છે બેટા. શું કામ એ ના સમજે? તો પછી તમારે લોકો લડાઈ ઝઘડા થશે. તો એ તો રોજે થાય જ છે ને. આમ એમાં કેવા બાકી રહી જાય છે. નહીંતર એવું હોય ને તો પછી એક કામવાળા બેન રાખી દઈશું. બસ. બરાબર, કામવાળા બેન રાખી દેશું, હું કરી નાખીશ. પણ ભાભી તો નહીં જ કરે. આનો મતલબ એમ જ થયો ને. તો ન કરે તો મારે પરાણે કે હાથ પકડીને તો કહેવાય નહીં તું કર ને કર. એ સારું, જેને કરવું હોય ને એ કરજો, ન કરો ને તો કંઈ નહીં. બસ. સારું, તું જા અંદર રસોઈ કર, હું એને સમજાવીને આવું હમણાં. મારે તો કોને સમજાવે ને એ જ ખબર નથી પડતી. આને કહેવા જાવ તો આને ખોટું લાગે, આને કહેવા જાવ તો આને ખોટું લાગે. હવે બે બાંધો, બીજું તમારે શું કરવું? કોના બાંધવાની વાત કરે છે કે ખબર પડતી નથી. શું બબડે છે તું? આ હું હોય દેરાણી જેઠાણીના બેયના ઝઘડા. નિકિતાને બધું કામ કરવાનું આવે, આ નેહાને તો એમ ન થાય કે એક કામ કરાવું. ઓલી હજી નવી આવી હોય તેને ઘરની કઈ બધી ખબર હોય નહીં. હવે છે ને આ નોખા વાળાની ભેગ્યું થાય ને એટલે નો વાત હોય ને તો વાતમાંથી કંઈક ને કંઈક ઊભું કરે અને બાંધે, પાણીમાંથી પૂળા કાઢે. અને હું જોઉં છું આ નિકિતા લગ્ન કરીને આવીને પછી મોટી વહુને છે ને કામ કરવાની એટલી બધી આળસ ચડે છે ને કે કામ કરવું તો એને છે ને લોઢાના ચણા લાગે છે. કોઈ કામ કરવા રાજી નથી. અને આ લાઈટ આવી ગઈ જો ને. હાલ એક કામ કરે, નીચે જઈને બેસીએ. સારું, હાલો નીચે જ જાય.
રિપેરિંગ કંઈક કામ ચાલતું લાગે છે. એવું જ લાગે છે હમણાં બહુ જાય છે. એક તો પાવરવાળા એક આ ઘરમાં બધાને છે ને કોઈને શાંતિ નથી. અને બધાના ઘરમાં અંધારા જ કરવા છે. માંડ ઉજવાળું થયું હોય આપણે એમ કે ચાલો 2 દીકરાની વહુ આવી ગઈ હવે એ શાંતિથી જીવશું, ત્યાં એ બે ડખા કરવા માંડે. હખેથી જીવવાનો દેનો જીવે. પહેલાં તો મને એવું થતું હતું ને કે 2 વહુ આવી જાય એટલે આપણે શાંતિથી ક્યાંક જાત્રાએ જાશું, 2 દિવસ ક્યાંક જવું હોય ને તો આપણને શાંતિ રહે. હવે તો ક્યાંક જવું હોય ને તો મારો જીવ ઘરે રહે છે. બોલો, મને તો એવું બીક લાગે છે કે હવે આ બાયુના ડખામાં છે ને 2 ભાઈઓનો બાથી પડે તો સારું. હા તો પછી કાલ સવારે અહીંયા છોકરાને બાંધતા કાંઈ વાર ન લાગે. હવે દરરોજ બાયું ચડાવે એટલે પછી 2 ભાઈ બાંધે, એમાંથી હવે જુદા થાય. માંડ છે ને ધંધામાં ઠેકાણું પડ્યું છે આપણું, 2 પૈસા કમાતા થયા છે. બાયો માણને એ ન ખબર પડે કે ઘર સાચવી લેવી એટલે ભાઈઓ છે ને ધંધામાં ધ્યાન આપી શકે. પહેલાં તો નેહા એવી નહોતી પણ હવે ખબર નહીં આ નિકિતાને જોઈને પછી એને કાંઈ જ કામ કરવાની ઈચ્છા ન થાય. આખો દિવસ બસ સોફા પર બેસીને મોબાઈલ જ મચડતી હોય. પછી ઓલીનો મગજ જાય કે ન જાય. એકલી હતી ત્યાં સુધી બરાબર છે કે ચાલો થોડી ઘણી અવરચંડાઈ કરતા હોય તો આપણે તું મહેનત કરતી હોય, તું મદદ કરાવતી હોય. પણ હવે આ નવીઓ આવ્યા પછી કોણના મગજમાં હું રાય ઘૂસી ગઈ છે ને, બસ કામ નથી કરવું. હવે હું કરાવું તો એ પછી ખરાબ લાગે કે જો મારે હાહુનું કામ કરવાનું છે, બહુ મોર દોડે. 2 વહુને હું કામ કરું એ સારું ન લાગે. અને ઘરમાં છે ને કામવાળાનું કામ ગમતું નથી આપણને, નકર હમણાં એક કામવાળું રાખી લેવી. અને તોય મેં નિકિતાને કીધું કે એવું લાગશે ને તો એક કામવાળી બંધાઈ દેવું. પછી બીજું તો શું કરું? એણે મને ચોખ્ખું કીધું જો મારા ભાગનું કામ હશે ને હું કરે, ભાભીના ભાગનું કામ હું નહીં કરું. પછી તમે મને નહીં કહેતા. વાસણ કપડાં કદાચ નોકરાણી કરી જાય, કામવાળી બાઈ કરી જાય. રસોઈ તો છે ને બાયું માણસ કરવી પડે કે નહીં? એ તો કરવી જ પડે ને, કરશે જ ને, ક્યાં જાહે નહીં કરે. આવ છે ને બધા ઘરને છે ને ગામમાં વાતું કરે ને એવું કરે છે લોકો. મને તો આના ટેન્શનમાં છે ને માથું જ નથી ઉતરતું. 2ના મોઢા જોઉં ને એટલે મને ટેન્શન વધી જાય. હવે અહીંયા એના લીધે મને છે ને કંઈક બીપી વધી ન જાય એવું લાગે. એની પડી હોય ને તો ન કામ કરે બે બહુ સમજી વિચારીને બી ભેગી રહીને. મને એ જ થાય છે કે એ લોકોને સમજણ કેમ નહીં પડતી હોય કે આપણું ઘર છે, આપણે કામ નહીં કરીએ તો કોણ બાજુવાળા કામ કરવા આવશે? હજી તો છોકરા નથી, છોકરા નાના થાય પછી તો કેટલું કામ હોય. આ લોકો શું કરવાના છે? મને એ જ ચિંતા કોરી ખાઈશ. એ બાયુવાળા તો કેવું હોય કે ભાઈ ઘર સાચવીએ, છોકરાઓ મોટા થઈ જાય, વડીલો હોય ભેગા, તો એ રીતનું પ્લાનિંગ કરવાનું હોય. હવે આ ગામનું જોઈને છે ને આપણા ઘરમાં દિવાસળી ન મુકાય. અને સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવાના હોય તોય એમ થાય કે હાલો ભાઈ એ લોકોને વહેલું ઉઠવું પડે. હવે 8 વાગે ઉઠે ને તોય હું કોઈ દિવસ કાંઈ નથી કહેતી કે તમે વહેલા ઉઠો એમ. દેહમાં કેવા વાહિદા કરવા પડતા. સવારે 4 વાગે ઉઠી જવું પડતું. અને ગામના કેટલાય કામ હોય, ખેતરના કામ હોય, ઘરના કામ હોય, બધું થતું. આપણે કરતા જ તાન પહેલાં, પણ હવે ત્યાંની હોવું થોડું કહેવાય અમે પહેલાં આમ કરતા ને તેમ કરતા. તો કે હા એ તમારો જમાનો હતો ને અત્યારે અમારો જમાનો. બસ જમાનામાં મોબાઈલ આવી ગયો, એ બધી કઠણાઈ બેઠી બધા કંઈ કલાકોના કલાક સુધી મોબાઈલમાં ટચ ટક 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 કર્યા કરે. કોને હું જોવે છે નહીં ખબર નહીં પડતી. સારું જોતા હોય તો સારા સંસ્કાર આવે. આ ઓલા બાજુવાળા મુક્તા માસી છે એની વહુ જો ને 2 દેરાણી જેઠાણી છે પણ 2 હગી બેન હોય ને એની જેમ રહીને કામ કરે. થોડુંક એ લોકોનું જોઈને શીખે ને તોય બહુ સારું કહેવાય. મારે છે ને કાલે એને બેહવા મોકલ્યું કે બેહો ને તો ખબર પડે. જાય તો ને કાંઈ નહીં, સારું તમે બેહો, હું તમારા માટે થોડીક ચા બનાવી આવું. મૂકો ફોન, આમ જો મને બેસવા દો. ફોન તો લઈ આલ્યો. તમારે હવે ભાભીને કંઈ કહેવાનું છે કે નથી કહેવાનું? કેમ ભાભીને કઈ કહેવાનું છે એટલે? એને ઘરના કાંઈ કામ કરવા નથી અને પાછે દાદાગીરી તો મારી ઉપર કરવી છે. તું સાંભળ, તું આવી રીતના છે ને ગુસ્સે થામાં. અને છે ને જો ભાભી છે ને પહેલેથી કામ કરતા આવ્યા છે, ઓકે? અને આપણે છે ને લગ્નના હજી થોડા જ મહિના થયા છે, તો કામ તો તારે થોડું થોડું કરવું પડે. થોડું થોડું? ઘરનું બધું કામ જ હું કરું છું. એ તો મહારાણી કંઈ કામ નથી કરતા. અને ભાભી પહેલેથી કરતા આવ્યા છે ને તો એની ફરજ આવે છે કે હજુ હું આ ઘરમાં નવી છું, મને શીખવાડવાની. એના બદલે તો મહારાણી પોતાના સોફા ચડીને બેસી ગયા હોય છે. પણ કામ છે ને હપીને કરો અને આવી રીતના છે ને ઝઘડા નહીં કરો, હું તો એમ કહું છું. અને કામ એ કરે કે તું કર, એમાં શું ફરક પડવાનો છે? વાહ, આવી સલાહ મને આપો છો તો જરાક જેમ તમારા મોટા ભાભીને આપો ને, 2 શબ્દ એને સમજાવો ને. આખું ઘર મને જ સમજાવો છો. સારું સારું,
તું છે ને આમ ગુસ્સે થામાં અને હું છે ને ભાઈને વાત કરીશ. ભાઈને થોડું કામ કરવાનું છે, તમે ભાઈને વાત કરશો? અરે પણ ભાઈને કહીશ તો એ ભાભીને કહેશે ને, હું ડાયરેક્ટ કેમ ભાભીને કહું? અને સારું ન લાગે, કારણ કે કોઈ દિવસ હું એની સામે બોલ્યો નથી. એ જ વાંધો છે, ક્યારેય તમે એની સામે બોલ્યા નથી ને, એ જ. કેમ કે ઘરમાં એને જેમ કર્યું છે એમ કરવા દીધું છે, એટલે અત્યારે મારે સહન કરવું પડે છે. આ તું એવો વર્તાવ કહીશો કેમ બાજુવાળા ઘરને આપણે રોકાવા આવ્યા હોય? હે, મને તો એવું જ લાગે છે કે જાણે હું તો અહીંયા છે ને કામ કરવા માટે જ આવી છું. આમ જો ઘરના છે ને થોડા થોડા કામ કર, અને ભાભી છે ને એની રીતે કામ કર્યા રાખશે, અને આવી રીતના છે ને અદેખાઈ નહીં કરવાની. હું કે એ કામ એટલું કરે છે, હું કામ એટલું કરું, બરોબર? બેને હારે હપીને કામ કરો, હું તો એમ કહું. હે ભગવાન, તારો લાખ લાખ આભાર કે મને તે ઘરવાળો એવો દીધો કે મારો પક્ષ નહીં, મારી જેઠાણીનો પક્ષ લે છે. ધન્યવાદ તમને. અરે હું તારો જ પક્ષ લઉં છું, પણ આ તો શું છે ખબર છે, ઝઘડા ન થાય ને એટલે હું તને સમજાવું છું. કારણ કે ભાભી મોટા કહેવાય, મારે તો કંઈ કહેવાય નહીં ને. કઈ વાંધો નહીં, હું સમજી ગઈ. હો હા, પણ એક કામ કર, હાલ હું ભાભીને કહી દઈશ બસ. પણ તું છે ને ઝઘડતી નહીં, બીજું કાંઈ નહીં. અને જે કાંઈ કામ કહીને તો થોડું થોડું તું કર્યા રાખ, બાકી હું સમજાવી દઈ. વાંધો નહીં, બીજું કાંઈ? અને હવે તમારે જમવાની શું વાર છે? જમવાનું તું આપ તો હું જમું ને. હા ચલો, એ મારે જ આપવું પડશે ને? કા તો ચાલો. બાજુવાળા આપે? ના, ભાભી, હા અંદર આવું? આવો. શું કરો છો? ગેમ ગેમ ગેમ. ગેમ? કામ હતું કઈ? હા હા, બોલો, શું કામ હતું? કામ ભાભી એવું હતું, હવે મારે તમને કેમ કહેવું? જો તમને કહું ને, કોઈ ગંદી વાત છે? ના ના, અરે એવું કાંઈ નથી, પણ નાના મોઢે મોટી વાત. હું એમ કહું છું કે ભાભી આ અત્યારે છે ને કામને લઈને બહુ દખા થાય છે. ક્યાં? તમારા કંપનીમાં? કંપનીમાં નહીં, ઘરમાં ને ઘરમાં. આ તમને ખબર છે ને, અમારા મેરેજ થયા થોડાક મહિના જ થયા છે. 3 મહિના? 3 મહિના એટલે નવી નવી આવી છે. હવે એને છે ને આમ કામનું થોડુંક લઈને આમ મને કીધાકીધ કરે છે, તો મેં કીધું ચાલ ને ભાભીને વાત કરી લઉં એમ. તો ભાભી હું એમ કહું છું, એને કાંઈ ન આવડતું હોય ને તો થોડું થોડું તમે આમ શીખવાડતા જાઓ એમ. અને હું તો એમ કહું છું ઝઘડા ન થાય, આપણે એવું કરીએ કે એક હેપી ફેમિલી બનીને રહીએ તો બધે જોડે. એ વાત તમારી સાચી. આ તમારી વાત કરવાની રીત છે ને, એ મને ગમે છે. કારણ કે તમે પ્રેમથી વાત કરો છો, અને વાત રહી કામની તો એકદમ સાચો જવાબ આપજો. કારણ કે તમે ભગવાનના માણસ છો. આ ઘરમાં હું લગ્ન કરીને આવી ત્યારે તમારી ઉંમર નાની હતી. ત્યારથી આ ઘરના બધા કામ કોણ કરતું આવ્યું છે? તમે. તમને દીકરાની જેમ મોટા કોણે કર્યા છે? તમે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ માંગી ત્યારે મેં ના પાડી છે ખરી? ના. રાત્રે 2 વાગે જમવાનું માંગ્યું, મેં ના પાડી છે ખરી? ના. મમ્મી પપ્પાને પણ મેં એવી જ રીતે સાચવ્યા છે. હા. તો હવે આ ઘરમાં તમારી પત્ની આવી ગઈ છે, તો મને થોડો ઘણો તો આરામ હોય કે નહીં? ભાભી હું સમજુ છું. તો બસ આ જ વાત તમારે એને સમજાવવાની છે. ભાભી પણ એવું નથી, એમાં શું છે, હજી એને અનુભવ નથી આ ઘરનો, હજી 3 મહિના જ થયા છે. અને હું તો એમ કહું છું કે તમે જો ઘરના વડીલ કહેવા આમ ગણો તો, મતલબમાં તમે સમજો છો ને હું કહેવા માંગુ છું. મને તો અત્યારે એટલી ખબર પડે છે કે તમારી બાયડીએ તમને ચાવી ચડાવી છે, એ ચાવી પૂરી થાય ત્યાં સુધી તમારે અહીંયા બોલવાનું છે. આ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. આમાં ભાભી પ્રત્યેનો પ્રેમ મને ક્યાંય દેખાતો નથી, ભાભી પ્રત્યેની લાગણી દેખાતી નથી. અને આમાં એમાં એવું છે ને ભાવેશભાઈ કે માણસના જીવનમાં જ્યારે પોતાની ધર્મપત્ની આવી જાય ને ત્યારે મા બાપ, ભાઈ ભાભી આ બધામાં વાક દેખાય. આ વાત તો સાચી છે, એમાં કંઈ ખોટું નથી. ભાભી હું સમજુ છું બધી વાત, પણ આમાં છે ને એ કહે ને એટલે મારે તમને કહેવું તો પડે. અને રહી વાત કામને લઈને, તો હું તો એમ કહું છું કે એને તમે
થોડું થોડું શીખવાડતા હતો ને તો એને એમ થાય કે નહીં મને થોડું થોડું કામ હોપે છે અને હું કરતી નથી એવું જરીક દર્શાવો ને. 15 દિવસ કોઈક હોટલમાં રોકાઈએ ને ભાવેશભાઈ, તોય આપણને ખબર હોય કે અહીંથી પગથિયા ચડવાના, આ બાજુ ટર્ન લેવાનો એટલે આપણો રૂમ આવે, ડાબી બાજુ ટર્ન લો તો રસોડું આવે, આગળ જાવ તો વોશરૂમ આવે. આટલી તો ખબર પડી જ જાય ને 15 દિવસમાં. તો એ 3 મહિનાથી આપણા ઘરમાં છે, તો બધાની ઘરની જે રૂઢી હોય ને સમજતા આટલી બધી તો વાર ન લાગે. આપણી સંગીતાબેન, આ ત્રીજું ઘર, તમે જો 15 દિવસ ત્યાં જ લગન ને પણ આખા ઘરને પોતાનું કરી લીધું. એની જેઠાણીને તો એને હાથ પકડીને બેસાડી જાય કે હવે તમારા ઘરનું કોઈ કામ કરવાનું નથી. અત્યાર સુધી તમે ઘર સાચવ્યું ને, હવે મને સાચવવાનો મોકો આપો. ભૂલ થાય તો મને કહેજો, પણ તમારી બાયડીને આવું મીઠું બોલતા આવડતું જ નથી. મને કે તમારે તો મેમ સાહેબ એમ બેહી જવું છે, આમ તેમ ફલાણું ઢીકડું કેટલું બોલ્યા. એમ છતાં હું તમને ફરિયાદ કરવા નથી આવી. ના ના ભાભી, ફરિયાદ નથી કરતો, પણ હું તો તમને એમ કહું છું, અને આમે છે ને એ મોટા ઘરની છોકરી છે તો તમને ખબર છે ને હજી થોડોક ટાઈમ જતા વાર લાગશે આ બધું કામ આપણા ઘરમાં. હા તો એવું હોય તો 1-2 મહિના એના પપ્પાના ઘરે રહી આવે, ત્યાં જઈને કામ શીખી લે, એવું પણ તો થઈ શકે ને. ભાભી પણ ત્યાં જઈને તો શીખશે ને. હું તો તમને એમ કહું છું કે અહીંયા છે ને તમે થોડુંક તમે દિલાસો ગયો ને કે ભાભી તમે સપોર્ટ કરો છો એમ તો સારું લાગે એમ. હું તો તમને એમ કહું છું, બીજું કાંઈ નથી. સાચી વાતના ગાડા ભરે. મેં અત્યાર સુધી આ ઘરને સંભાળ્યું છે, તમને બધાને સંભાળ્યા છે. હવે હું જવાબદારીમાંથી થોડી મુક્ત થવા માંગુ છું. આ ઘરમાં હું 30% જેવું કામ તો કરું જ છું, હવે વધ્યા 70%, તો એમાંથી મમ્મી થોડું કરે છે. તો તમારી બાયડીને કહો કે થોડી ઘણી જવાબદારી લેતા શીખવે. અને વાત રહી બાપાના ઘરે પૈસાની, તો મારા પપ્પા કંઈ ઝૂંપડામાં નથી રહેતા, પણ એનું અભિમાન અહીંયા સસરાના ઘરે આવીને કરવાનો કોઈ મતલબ નથી હોતો. હવે તમે જાઓ, ગેમ મારી રાહ જુએ છે. ભલે ભાભી. ભાઈ હા બોલ્લીભાઈ. હા, મને ખબર હતી તમે મંદિરે ગયા છો હો, એટલે હું તમારી રાહ જોઈને ઊભો છું. કેમ ભાઈ રાહ જોઈને ઊભો તો? કામ હતું કંઈ? હા હા બોલ બોલ, શું કામ હતું? હવે ભાઈ હવે કેવી રીતના વાત કરું કે અરે તું ગભરાય નહીં, શું કામ છે બોલ ને ભાઈ. તું મારી તારા ભાઈને વાત કરે છે, બીજા કોઈને વાત નથી કરતો, તો એટલો બધો ગભરાય છે શું કામ? બોલ બોલ, શું કામ હતું? હા ભાઈ, એ વાત સાચી છે. હા હું એમ કહું છું કે ભાઈ ભાભીને થોડુંક સમજાવો ને. કેમ, શું થયું? કાંઈ ઝઘડો થયો તારે? ના ના, ઝઘડો મારે કાંઈ નથી થયો, તો પણ હવે તમને ખબર છે ને અમારા મેરેજ થયા ને 3 મહિના થયા હજી, હા 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 અને ઓલીના હજી ઘરમાં કાંઈ ખબર નથી પડતી, હા હા એટલે ઘરમાં ઓલી ટોક ટોક ચાલુ જ હોય છે કે ભાભી કાંઈ કામ કરતા નથી અને નકરું મારે જ કામના ઢસેડા કરવા પડે છે. એટલે એ કે તમે ભાભીને કહો. હવે એમાં ભાઈ હું ભાભી પાસે પણ ગયો હતો, હા હા તો એને પણ એમ કીધું એ કે ગમે એ માણાને છે ને કે 15 દિવસમાં ગમે આવડી જાય એમ. એટલે થોડુંક તું મેં કરી મને સમજાયો. જો ભાઈ તું ચિંતા ન કર, આ ઘરમાં નવું વ્યક્તિ આવે ને એટલે થોડી ઘણી મગજમારી થતી જ હોય છે, એટલે આવું બધું ટેન્શન લઈને નહીં ફરવાનું હોય. તું છે ને નિકિતાને પણ સમજાવજે કે ઘર હોય ને આવું થોડું ચાલ્યા કરે, અને હું પણ નેહાને સમજાવીશ કે ભાઈ શાંતિથી હળી મળીને બધાએ કામ કરવાનું હોય છે અને શાંતિથી રહેવાનું હોય છે. આમાં તું કર કે હું કર એવું બધું ન હોય. ભાઈ તમારી વાત બધી સાચી, પણ તમને ખબર છે ને હજી નિકિતાને કંઈ આવડતું જ નથી, અને હું તો એમ કહું છું કે તમે મારા ભાભીને ખાલી કહો ને કે થોડુંક એને સપોર્ટ કરે તો પણ કામ હળવું થાય, અને એના મનમાં એમ બેસી જાય કે નહીં ભાભી મને સપોર્ટ કરે છે અને કામ પણ થોડું થોડું હોપે છે અને હાથે કરે છે એમ. પણ આ તો એવું પણ નથી એમ, એ આખો દિવસ તમને કહું ને ગેમ લઈને બેઠા હોય. જો ભાઈ તું ચિંતા નહીં કર, હું આજે જ એની સાથે વાત કરું છું અને બધું સારું થઈ જાય છે, બહુ ચિંતા નહીં કરવાનું, ઠીક છે? તમે એમ નહીં કહેતા કે મેં તમને વાત અરે કરી છે. ના 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 ના, તું જરાય ચિંતા નહીં કર, હું નેહાને વાત કરું છું અને બધું સારું થઈ જશે, બહુ વધારે ટેન્શન નહીં લેતો, ઠીક છે? અને તમે છે ને નવા લગ્ન થયા છે એટલે ઘરે ને ઘરે નહીં રાખતો, કંઈક ફરવા લઈ જાય છે ને પાછું તું. હા ચલો જાઈશું, હા. થોડુંક એ બધું થઈ જશે, ભાઈ ઉપર છોડી દે તું. અને તું છે ને નિકિતાને લઈને કાંઈ ફરવા જાજે, બહાર હોટલ બોટલમાં જમવા જાજો, એકલો તું તારા કામમાં નહીં રહેતો પાછો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બધા જ કામ પતી ગયા લાગે છે એકદમ ફ્રી થઈ ગઈ અત્યારમાં તો તું. તમે કરવા માંડો ને, જાઓ ને. મેં તને જે પૂછ્યું ને એનો જવાબ આપતો મને. કામ બધા પતી ગયા છે? મને નથી ખબર. આ જ્યારે હોય ત્યારે તું મોબાઈલ લઈને બેઠી હોય છે. તને કહું છું એ ગુજરાતી ભાષામાં સમજાય છે તને? પહેલા તો આટલા બધા ગુસ્સામાં કેમ છો એ જરા કહેશો મને. એમ નહીં, હું તને શું કહું છું કે ઘરમાં બે વ્યક્તિ હોય ને તો બે વ્યક્તિએ ઘરમાં કામ કરવાનું હોય. સમજી તું? સમજી ગઈ, બિલકુલ સમજી ગઈ કે તમે મને કેવા શું માંગી રહ્યા છો. કોઈ કે ચાવી ચડાવી છે તમને? મને કોઈએ ચાવી નથી ચડાવી. સવારથી એ જ સાંભળી રહી છું. પહેલા ભાવેશભાઈ આવ્યા હતા, હવે તમારો વારો, નિકિતા આવી હતી. તો એટલું જ આપણે સમજવાનું હોય કે બધા કહેતા હોય ને તો એની અંદર કાંઈ વાતમાં હોય તો જ કોઈ કહેતા આટલા હોય. વર્ષોથી કામ કર્યું જ છે ને મેં, તો એમાં આ કાંઈ ના ઘરને સાચવ્યું જ છે ને મેં. તો હવે એ આવી છે તો એ કામ કરશે, એ સાચવશે ઘરને. મને નિવૃત્તિ જોઈએ ને. અરે તું જ્યારે પરણીને આવી ત્યારે મમ્મી તને સાથે કામ કરાવવા લાગતા હતા કે નહીં? એમાં તારી પણ ફરજ નથી બનતી કે તારે પણ નિકિતાને સાથે કામ કરાવવું જોઈએ? ધીમે ધીમે આખા ગામને ખબર નથી પડવાની કે તમે કેવા છો. જો કે ખબર જ છે, પણ ધીમે બોલો તો વધારે સારું. જો મારે એને જેટલું શીખવાડવાનું હતું ને એટલું મેં 3 મહિનામાં શીખવાડી દીધું છે. અને હવે હું થાકી ગઈ છું. વાત રહી મમ્મીની, તો મમ્મીએ મને શીખવાડી દીધું, એ પછી હું જ કામ કરતી હતી, બરાબર. હવે આવી તો મને એની આશા છે, એ કામ કરશે, હું જોઈશ. અરે એવું ન સમજવાનું હોય કે મેં પેલા મારા સમયમાં એટલા બધા કામ કરી લીધા તો હવે જે આવે એ પણ એવી જ રીતના કામ કરે. હવે સમય પરિવર્તન આવ્યો છે, સમય પરિવર્તન. એટલે મારે હું આખી જિંદગી કામ જ કર્યા કરવાનું? સમય પરિવર્તન થાય તો? જો હું એવું નથી કહેતો કે બધું કામ તું કર, પણ એનો હાથ ખાલી સાથે સાથે કામ કરાવવા લાગતો એને હા, તો જે કરવાનું હોય ને એ હું કરું છું. હો, બધી ખબર ભાવેશભાઈને ન હોય, બધી ખબર તમને ન હોય. તમે આ ઘરમાં રહો છો ને ખાલી ખાવા પીવા પૂરતા, બસ. હું જ્યારે પણ જોતો હોઉં ને ત્યારે કાં ગેમ રમતી હોય, કાં ફોટા સેલ્ફી લેવાની, બધા સોશિયલ મીડિયા સાઈડ ઉપર મૂકતા રહેવાના. બીજું કાંઈ કામ મેં તને કરતા જોઈ નથી હજી સુધીમાં. પણ થાય છે એવું, કાગડાનું બેહું ને ડાળનું ભાંગવું. તમે જ્યારે આવો ત્યારે હું ફોટા પાડતી હોય એટલે હાથો હાથ આવી જાઉં છું, બીજું કાંઈ નથી. હું કામ કરતી હોય ત્યારે ઘરે રહેવાય ને તમારે. જો એ જે હોય તું કામ કરતી હોય કે ન કરતી હોય, હવે મને નિકિતાની કે ભાવેશની બેયની ફરિયાદ મને ન મળવી જોઈએ પ્લીઝ. એટલી મહેરબાની કરજે તું. કેમ કે ઘરની અંદર આવો કજ્જા કંકાસ મારે ન જોઈએ. બધાને સંપીને સાથે મળીને રહેવાનું છે. આટલા વર્ષ મેં કર્યું છે, મારાથી થશે એટલું હું કરીશ, બાકી બીજું હું કંઈ જ નહીં કરું, બરાબર. મારે એકને સમજવાની જરૂર નથી, બધાને સમજવાની જરૂર છે. એ મારી સાથે કેવી રીતે વાત કરે છે એ જોયું છે તમે? તું પ્રેમથી એની સાથે વર્તે, પ્રેમથી એની સાથે તું કામ કરવા લાગ તો બધા પ્રેમથી જ રહેવાના છે. પણ તારે તો તારું જેઠાણી પણ બતાવવું છે. મેં કામ કરી લીધું તો મારે આરામ કરવાનો, એને જ કામ કરવાનું. આ તો તમારી મમ્મીએ બતાવ્યું હતું ને સાસુપણું, બસ. તો પછી હવે અત્યારે મારો વારો આવ્યો તો હું કેમ ન બતાવું જેઠાણી? મારું એ જ કહેવાનું છે તને કે તે જે સમય ભોગવ્યો છે તો એવો મતલબ એ નથી કે તું તારી દેરાણીને પણ એવો જ સમય ભોગવવાનો. જો તમે ઓફિસનું કામ સંભાળો છો ને એ સંભાળો, ઘરનું અમે સંભાળી લેશું. અને આ બાયોના વિખવાદમાં તમારે પડવાની જરૂર નથી. બાયોના વિખવાદમાં પડવાનો મને પણ કોઈ શોખ નથી, સમજી લઈએ તું. પણ હું શું કહું છું, મારી પાસે હવે બીજી વખત ફરિયાદ ન આવવી જોઈએ. સમજી ગયા તમે? હજી વધારે સમજાવું? ભેસ આગળ ભાગવત છે બધું. અહીંયા ઈ જ છે, પાણા અરે માથું પછાડવા જેવું છે. હવે મારે પાણી પીવું છે, લાવશો તમે? છે નિકિતા વહુ, કયો એને આપશે. રહેવા દે, હું જાતે જ પી લઈશ. હો, વેરી ગુડ. તમે આરામ કરો. એ હા. એટલે કેમ આ બધાને મારી વિરુદ્ધ ભડકાવતી ફરે? ઘરમાં કામ કરવું પડે તો બળ પડે તને. મેં કોને ભડકાવ્યા? કેમ? કોને ભડકાવ્યા? મમ્મીને કીધું, પછી ભાવેશને કીધું, ભાવેશનું કીધું એટલે ભાવેશે ધર્મેશને કીધું, ધર્મેશે મને કીધું. તેમાં ખોટું શું છે? કામ નથી કરતા તો કહું છું. હા તો નથી જ કરવાની. આ તો હરામના હાડકા થઈ ગયા હોય ને તો હું કહું. એ તારે જે સમજવું એ સમજ. હરામ ના ગણે કે જેના ગણવા નથી કરવું તો નથી કરવું. આ તો ના કરો. તમને તમારો ઘરવાળો 2 શબ્દ આવીને કહે તેમાં મારી ઉપર શું વડાકા પણ નાખો? તું તારા ઘરવાળાને શું કામ ચાવી ભરાવે છે કે જાવ તમે ભાભીને કહો કે ઈ કામ નથી કરાવતા? તારે ત્રેવડો તું મારી હારે બાંધી લે ને.
આખા ગામને ચાવી ચડાવવાની શું જરૂર છે? મારા ઘરવાળાને તો હું વાત કરું જ નહીં. તો મારો ઘરવાળો એને વાત કરી નો કહેવાય, એને આઈની આઈ કરી કહેવાય. એમ તારો ઘરવાળો તો ઓલું ચાવી વાળું રમકડું છે ને, જેટલું કહીશ એટલું જ ઈ કરશે. એ તો તમારી દ્રષ્ટિ એવી છે ને, કેમ કે તમે તમારા ઘરવાળાને એવી રીતે નચાવો છો. તમે બે શબ્દ ઊંચા અવાજે કયો એટલે બિચારા ધર્મેશભાઈ ના 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 ના, મારી બાજુ નથી બોલતા, ઈ તો તમારી બાજુ જ બોલે છે. સાચું હોય એની બાજુ જ બોલે ને, એને ખબર પડે. પેલા તો નક્કી કરી લે, ધર્મેશ મારી બાજુ બોલે છે કે તમારી બાજુ બોલે છે? તમે એને ઊંચા અવાજે કયો છો એ તમારાથી દબાતા નથી. અને મારી સાઈડ બોલે છે ને એ તો સ્વાભાવિક છે. આખું ઘર મારી બાજુ બોલે કેમ કે હું કામ કરું છું. હા તો મારે આજે કામ નથી કરવું, કાલે કામ નથી કરવું, અને હા અત્યાર સુધી કર્યું જ છે, તો હવે મારા આરામના દિવસો છે. હું આ ઘરની મોટી વહુ એટલે કે તારી જેઠાણી છું, તો આરામના દિવસો? જેઠાણીનો તો પાવર ચાલવો જ જોઈએ. આરામના દિવસો સાસુમાના છે. અને પાવરની વાત રહી ને, તો ઘરમાં બધાથી મોટા ઈ છે, તો પાવર પેલા એનો ચાલે. કરી જ લીધો છે એણે, એના સમયમાં એણે તાગડ ધીરા કરી જ લીધા છે, કઈ ઓછું સહન નથી કર્યું અમે. ઠીક, એટલે હવે તમે મારી ઉપર ઈ બધો પાવર અપનાવો છો એમ? હા તો એ તમારું અહીંયા નહીં ચાલે. હા તો જોવો જ છો, જો ને કેટલા બધા ઠામડા ઉટકવા પડ્યા કે ન ઉટકવા પડ્યા. હું તો કરાવતી નથી હે, અને ઉપર ધાબુ ધોવા જવું પડ્યું તું કે નહીં. હમણાં સંગીતાબેન કહેતા હતા એ કે તમારી વહુ તો ધાબુ ધોતી હતી. મેં કીધું ના ના, કામઢી જાજી છે ને એટલે. એ તો હું મારું જ કામ કરું છું ને, જરા જોઈ લ્યો હોલનું ને બહારનું આંગણું. હા તો એ બા વાળતા હતા, આપણા મમ્મી આપણા સાસુ વાળતા ઈ તો હતા. વાળે જ ને, હોવ આવી કમાવું છે તો. હા એટલે જ ને. હા, કરી નાખજો, સરખું ચોખ્ખું એકદમ વ્યવસ્થિત વાળજે, ક્યાંય કચરું ન રહી જાય. હા, હરામના હાડકા તો તમારા છે ને, અમારા તો કામના છે, તો અમે કરશું જ ને. કરો કરો કરો. આજે પણ તું એકલી બધું કામ કરે છે? અને આ તો રોજનું છે, હવે એમાં કઈ નવી વાત નથી. મેં એને કીધું તું સમજાવી, પણ એને કાંઈ નહીં ફેર પડે. નહીં પડે. અરે તમે એનું કયો છો, તમે બધા એને જેવી રીતે સમજાવ્યા છે ને, બરાબર છે, એ આવી મારી સાથે ઝઘડો કરે છે કે તું ઘરમાં બધાયના કાન ભરસ ને ચાવી લગાવે છે. શું મેં ચાવી લગાવી? શું મેં એને કહી દીધું? ખાલી આપણે એમની વાત કરી હોય કે ભાઈ ભાભી મને કામ કરવા નથી લાગતા, એટલામાં તો એને તારી વાર એટલો બધો ઝઘડો કરી નાખ્યો. મને કે હું કામ કરવાની જ નથી ને આમ ને તેમને. મેં કીધું ન કરો તો કઈ નહીં. હવે તો આ બાઈનું હું કરું ને એ જ સમજાતું નથી. હવે ધર્મેશને વાત કરવી કે હું કરું? ઈ એની જાતની કમ્પેરિઝન તમારી સાથે કરે છે મમ્મી, કે મમ્મીએ એના સમયમાં બહુ રૂઅપ જમાવ્યો છે, કંઈ કામ નથી કર્યું, તો હવે હું એવું જ કરું. મારો આખો ઇતિહાસ જાણે છે એવું લાગે છે. આ કોઈ એને કઈ ચાવી ટાઈપ કરી છે એવું લાગે છે. કેમ ખબર પડે? હવે તો મારે જ એને પૂછવું પડશે. મને કે હવે હું નિવૃત્ત થઈ ગયો, હું કંઈ કામ ન કરું. આ સારું લ્યો. કઈ વાંધો નહીં, ને મારી કઈ હેલ્પ ની જરૂર હોય ને તો મને કે લાય હું કરાવું. થોડાક વાસણ ને હું. ના ના, વાસણ તો મેં સાફ કરી નાખ્યા છે, બસ હવે લૂછવાના બાકી છે, લૂછું જ છું. તમે ચિંતા ન કરો, હું કરી નાખીશ કામ. પણ આ તો એ થોડોક ટેકો દેવડાવે તો સારું રહે. ઈ તો છે જ ને ભાઈ, જો આખો દિવસ તું એકલા કામ કરતો, તું થાકી જા, અને તું પાછી મને કામ કરવા નથી દેતી. થોડુંક કામ કરવા દે ને તો તને સારું પડે. મમ્મી તમે આટલો ટાઈમ તો કર્યું જ છે ને, હવે તમારે આરામનો ટાઈમ છે, તો તમે આરામ કરો. સારું, એક તું તો સમજે છે મને. સારું. હું બહાર છું, કામ હોય તો મને કહેજે. હા. દાદી, આ હું શું બધી ફરિયાદ સાંભળું છું તારી? શું થયું મમ્મી? શું હોય આ દરરોજ એકનું એક કે તું કામ નથી કરતી? તને એટલી નથી ખબર પડતી કે તું આ ઘરની મોટી વહુ છે તો તારે થોડું કામ કરવા લગાય? મમ્મી તમને એટલી ખબર નથી પડતી કે હું આવી ત્યારથી લઈને અત્યાર સુધી મેં કામ કર્યું જ નથી. હવે લગ્ન કરીને આવી છે તો મને એમ છે કે થોડોક ટાઈમ મને આરામ મળે, થોડી જવાબદારી મારી ઓછી થાય, બે કામ વધારે કરી લેશે તો શું થશે. અને મમ્મી આમેય મારા કામમાંથી 100% તો નહીં પણ 30% જેવું તો કામ હું મારું પતાવી જ દઉં છું ને. 70% છે તો એમાંથી તમે બે અડધું અડધું કરી લો, થોડું તમે કરી નાખજો, થોડું કી કરી નાખે, થઈ ગયું હરખું. એટલે મારી તારી સરખામણી કરે, તું કરે એટલું મારે કરવાનું. હવે બબ્બે વહુ હોય ને હું કામ કરું ને કોઈ આવે તો કેવું ખરાબ લાગે કે બબ્બે વહુ છે ને કામ કરે. તો હું ઈ જ તો કહેવા માંગુ છું કે હવે આ નિકિતાના લગ્ન થઈ ગયા, ભાવેશભાઈની વહુ ઘરે આવી ગઈ, હવે આપણે બે બેઠા હોય ને તો સારું લાગે. નિકિતાને તો ઘરના કામ જ કરવા જોઈએ. તમે સાસુ, હું જેઠાણી, ઈ દેરાણી, તો તમે વિચાર કરો દેરાણીને જ ઘરના કામ કરવાના હોય કે ન કરવાના હોય? અરે બેયને થઈને કામ કરાય. ઈ આખો દિવસ એકલી કામ કરે તો થાકી ન જાય. મમ્મી હવે એનું હદ થાય જો,
આ બધાને ચાવી ચડાવીને મારી હારે ઝઘડો કરવા મોકલે છે. પેલા ભાવેશભાઈ આવ્યા હતા, પછી ધર્મેશ આવ્યા, અને હવે બાકી રહી ગયા તો તમે આવ્યા. હવે પપ્પા એક બાકી છે, કામ કરો ને, હારોર બોલાવી દો એટલે આપણે મોટો ઝઘડો થઈ જાય ને વાત પૂરી થઈ જાય. તારે કરવું છે હું ઈ કે મને કામ કરવું છે કે નથી કરવું? મારાથી થાય એટલું હું કરીશ, બાકી બધું કામ તો હું નહીં જ કરું. આટલા વર્ષ ઢળી હાથમાંથી રેખાઓ ભોવાઈ ગઈ છે. એટલે મેં કીધું આમાં કેમ આ તોડા પડી ગયા કામ? હા એના જ છે. જો આ તું નહીં સુધરે એવું લાગે છે. મારે છે ને હવે કામ વાળી બંધાવી પડશે એવું લાગે ઈ તો હારામ હારું માથાકૂટ જ નહીં. કામવાળી કામ કરે, નિકિતા કામ કરે, વૈધું ઘટ્યું બધું કામ પતી જાય. એટલે તારે તો સારું આ મોબાઈલ લઈને જ બેહાય 24 કલાક કામ. ઓલું 20-25% કરતી હતી ને એ કરે હચોડું કામ. તમને મારા મોબાઈલ થી જ વાંધો છે? મોબાઈલ થી નહીં, તું કામ કરાવતી નથી ને ઈ જ મને વાંધો છે. બાકી મને કાંઈ વાંધો નથી લાગતો. હવે મને થાક લાગે છે મમ્મી. જો મારું શરીર છે ને હવે પેલા જેવું રહ્યું નથી, એટલે થોડો થાક લાગે. પેલા જેવું કામ ન થાય. આ તું મારી કરતા પેલા ગૌડી થઈ ગઈ. એટલે હજી હું એમ નથી કેતી મારે તમે પેલાના ઘી ખાધા છે એટલે આ ડોહા પીઝા ને બર્ગર સિવાય કઈ ન ખાધું હોય તો ટાંગા હે ના કામ કરે. આ નકરું ડાયટિંગ કરીને આ જો શરીરની પત્તર ઠોકાઈ ગઈ. અમારે જેમ ખાઈ લેતા હોય તો ભસડીને તો કામ થાય. મમ્મી આ સામેવાળી સંગીતા ડાયટિંગ કરે, મારે ખાલી કેવું તો ખરી કે નહીં કે હું ડાયટિંગ કરું છું એમ. પછી ભલે ને બે મોઢે ખાઈ લેતા હોય. જો સાંભળો, બહુ માથાકૂટ માન નથી કરી. તમે કામવાળી બંધાઈ દેજો, મારથી કામ નહીં થાય. બસ વાર્તા થઈ ગઈ પૂરી. મારે સેલ્ફી પાડવી છે. હે ભગવાન, આ બહુ છે કે કોણ છે ને મારી દુશ્મન ઈ જ મને નથી ખબર પડતી. નિકિતા, હું કહું છું, શું? આપણે જેની છે ને મારો ફ્રેન્ડ, હા એની વાઈફનો આજે બર્થડે છે સાંજે, તો આપણે બેન ત્યાં જવાનું છે. હું નહીં આવું ભાવેશ, તમે જઈ આવજો. મને ખબર હતી તું નાશ પાડી. હા તો ના જ પાડું ને. આખો દિવસ ઘરના કામમાંથી ફ્રી તો હું થાતી નથી. સાંજે બધું કામ કરો ને ત્યાં 10 વાગે છે. પછી હું માણસ છું, મને આરામ જોઈતો હોય. પણ થોડુંક કામ કાલે કરજે ને, અને હંજવારી પોતા આ તો બધું કાલે થઈ જાય ને. રોજ કરવું કઈ જરૂરી છે? કાલે થઈ જાય. આ જોતા નથી આ ફળિયાની હાલત? તો ફટાફટ કરીને સાંજે નીકળી જાય. ફટાફટ એટલે ભગવાને મને 2 હાથ આપ્યા છે અને મારામાં જે સ્ટેમિના છે ને એ પ્રમાણે હું બધું કામ ફટાફટ જ કરું છું. કેમ કે મને વહેલું નવરું થવું જોઈએ. પણ હું એકલો જાય તો સારું નહીં લાગે. મારે નથી આવું. તમારે જવું હોય તો તમે જાઓ, મોટા ભાઈને લઈ જાઓ, તમારા કોઈ ફ્રેન્ડને લઈ જાઓ, જે કરવું હોય કરો. હું નહીં આવું. જેની એટલે હું કીધું ખબર છે, આવો તો બે આવજો, નકર એકલા આવતા જ નહીં. આ તો તમારે નથી જવું, રહેવા દો. પણ તો સારું નહીં લાગે. મારે નથી આવું ભારત. મારે માથાકૂટ ના કરવાનું. હું માથાકૂટ કરું છું. હા તો એ જ છું ને. પ્રેમથી વાત ન કરે, પ્રેમથી તને ક્યાંય લઈ ન જાઉં. અને મોટા ભાઈ મને શું કે ખબર છે, તું છે ને આ 3 મહિના છે ને તારી વહુને ક્યાંક લઈને ફરવા જાય છે. હો, મોટા ભાઈ કહેવાય ને, એનથી મારી ઘરવાળી ઘરના કામમાંથી નવરી થાય અને તમારી ઘરવાળી કંઈક કામ કરે તો અમે જાય ને. મેં બધું કીધું, પણ આ છે ને હવે આવું બધું ઝઘડવાનું બંધ કરવાનું. હાલો ઝઘડવાનું બંધ કરો. નથી આવું. મારે જવાનું કામ કરું છું. આ એમ નહીં, તારા ભરોસે તો હું ક્યાંથી ને ખબર છે, હું ઓફિસે આવ્યો છું મૂકીને બધું કામ. મેં કીધું તું આવવાનું કે તમે કામ મૂકીને આવજો એમ. મને એમ કે તું આવીશ. હું નથી આવવાનું. તમે જાઓ ને ભાવેશ. શું કામ મારા સાથે માથાકૂટ કરો છો? મને નથી ગમતું તમારી સાથે ઝઘડો કરવો. રહેવા દે મારી. આ તો કાંઈ નહીં. બે જાઓ પાછો. આજકાલ છે ને એક પછી એક પ્રસંગ બધાના ઘરે હોય છે અને હાજરી ન આપવી તોય તકલીફ. એટલે જો મને નથી લાગતું કે આ કાંતિભાઈ છોકરાની વહુ છે ને એને શ્રીમંત છે ત્યાં રાધી જાય. જય શ્રી કૃષ્ણ. અરે વેવાણ, આવો. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેમ છો? બસ અમે તો જો શાંતિથી બેઠા છીએ, પણ તમારી તબિયત પાણી સારા છે ને? ચાલ્યા કરે. આ પગમાં દુખતું હતું એ સારું છે? સારું છે, સારું. જો કે આ કહેવા પૂરતી શાંતિ છે. વેવાણ, હવે તમે આવ્યા છો તો કહી દેવી અમે તમને. બાકી ફોન કરીને અમે તમને ક્યારેય ડિસ્ટર્બ નથી કર્યા. કેમ, શું થયું? થાય શું, આ મારી મોટી વહુ એટલે કે તમારી દીકરી, હા, આ નાની વહુ ઘરમાં આવીને તે દુની કામ કરવાનું મૂકી દીધું છે. એને તો શું વાત કરો? હા, જરાય કામ કરવા નથી લાગતી. જ્યારથી નિકિતા આવી છે ને ત્યારથી. બોલો, એવું થોડી ચાલે. મને સમજીને કરવું જોઈએ ને. બે દેરાની જેઠાણી. અમે તો કેટલા માછલા તો કેટલી સમજાવી એને, બધી રીતે સમજાવી જોઈએ. છોકરાઓ પણ સમજાવે છે. હું કહું ને તો એમ કે મમ્મી અત્યાર સુધી મેં કામ કર્યું, હવે હું નહીં કરું.
પણ એવું થોડું હોય કે અત્યાર સુધી કર્યું તો આપણે હજુ જિંદગી ગઈ તો કરીએ જ છે ને, નથી કરતા? હું એને એ જ સમજાવું છું કે હું હજી કરું જ છું ને કામ, હા બધાને કરવું જ પડે. અને જો કામ નહીં કરે તો એમાંથી તો દેરાણી જેઠાણીના ઝઘડા ચાલુ થાય ને પછી જુદું થવાનું થાય. પછી તો કરવું જ પડે ને. એના કરતાં ભેગામાં જેટલું થોડું થોડું આવે એ કામ કરવાનું, પછી બધું જ માથે પડશે, એકલી પડશે તો. હા તો હું એ જ કહું છું. માની લો કે બેને ન પડ્યું અને કાલ સવારે નોખા થઈ ગયા બે ભાઈ, તો પછી હું એને રાંધીને નહીં ખવડાવે ને ધણીને? ખવડાવવું જ પડે ને, કે કામવાળી થોડી રસોઈ કરી દે. એમ કે મારાથી નથી થતું એવું હોય ને તો એમ કે કામવાળી રાખો, પણ હું કામ નહીં કરું. જો આખો દિવસ અહીંયા સોફા પર બેસીને ફોન જ એનો ચાલુ હોય, ઘડીક થાય સેલ્ફી પાડે, ઘડીક થાય ફોન ઘુમાડશે, એ જ એનું કામ. હું આવીશું ને હું એને સમજાવું છું ને કહીશ. એ પણ આમ પણ એ પહેલેથી થોડી નાનપણથી જ કામચોર તો છે જ, પણ હવે સાસરે આવ્યા તો કરવું જ જોઈએ ને એને. પેલા કરતી જ હતી એ. પણ હવે કોણ જાણે એને હું થયું છે ને નિકિતા બહુ આવ્યા પછી, બસ એને કઈ વાતની તકલીફ પડી ગઈ છે મગજમાં, શું એને ગ્રંથિ બેહી ગઈ છે ને, બસ નથી કરવું કામ. અને બધાને મોઢે આમ છડે ચોક કહી દે પાછી કે નહીં કામ થાય. મને કે તમારે નથી કરવાનું ને મારે નથી કરવાનું, કે તમે સાસુ છો હું જેઠાણી, એટલે કે આપણે કામ નહીં કરવાનું. તમે તો પેલી એકલી થોડી કામ કરે. આ તો ઘરના વડીલો બનો એમ તમે કામ કરવાનું છોડી દો તો પછી આ હું નવા તો કોઈ ઘરમાં આવશે જ નહીં. એવી જો પ્રથા ઊભી કરીશું તો. સાચી વાત છે, તમારી બંનેની વાત ખરી છે. હું એને સમજાવું છું કે આવું ના કરવાનું બેટા. તું મોટી છે, તું ઘરની વહુ તરીકે વડીલમાં તું છે ને તું જ આવું કરે તો પછી થોડું જ કઈ ચાલે. આને તો દાખલો બેસાડાય. નવી છોકરી આવી હોય ને લગ્ન કરીને આપણા ઘરમાં, તો એને નાની બેન તરીકે રખાય, ઘરની બધી રૂઢિ શીખવાડાય અને રીતિ રિવાજ પ્રમાણે રહેતા શીખવાડાય, અને બે બહેનો સાથે રહીને ઘરના કામ પતાવે, અડધું અડધું વેચી દે તો કેટલું અડધું કામ થઈ જાય. તું આ કર, હું આ કરું, તું આ કર, હું આ કરું, જરા નવરા થઈ જવાય. નવરા થઈ જાય પછી ફરવાનું તમ તારે કોણ ના પાડે તમને? કચરા પોતાના કપડાં તો હું કરીશ જ ને, એમ કે ઈ કરશે ને બાકીમાં હું થોડુંક કામ કરે, પાછળ વધે હું કામ પછી તો. ના ના સાચી વાત છે. હવે તમે આવ્યા છો તો કંઈક સમજાવો, સમજે તો સારું. ના ના સમજશે, હું સમજાવીશ એને. ખરેખર વેવણ અમારું ઘરને ભાંગતા તમે બચાવો. ના ના આ જો તમે સમજાવો ને તમારી દીકરી સમજી જાય, તમારી સાથે લાગણી હોય ને કંઈક તમારી વાત એના મનમાં ઉતરે, તો અમારા ઘરમાં તો છે ને એ સોનાનો સૂરજ ઉગ્યો ને એમ અમે કહીશું. થઈ જશે, બધું સારાવાળા થઈ જશે. તમે છે ને ટેન્શનમાં લવમાં, કેમ કે એ છે ને હું કહીશ ને એને સમજાવીશ બધું, એટલે એના માઇન્ડમાં ઉતરશે ને બધું કરશે. આ જુઓ તો વાંધો નહીં. ત્યારે એ એની રૂમમાં હશે રાધીઓ, કદાચ હું કહે ને કે પાણી લાવો તો એમ કે તમે ઊભા થઈને પી લો એમ કે. શું વાત અને કરો? નિકિતા કે એની બેનપણી આવી હતી તે આટો મારવા બહાર ગઈ છે. હવે તમને બહુ વિચાર કરો, મહેમાન આવે તો હરખું કોઈ પાણી પીરસવાળું ન હોય. ચા પાણી નથી બનાવતું હવે કોઈ. આવું તો ના ચાલે. અમે એ જ કહીએ છીએ વેવણ કે આવું તો ચાલે જ કેમ? આપણે સંસાર લઈને બેઠા છીએ, ચાર માણસ વાતો કરે સમાજમાં, અને આજુબાજુમાં કોઈક આવે તો જોવે તો કેવું લાગે? અને આપણી ઘરે લડાઈ ઝઘડા થાય ને તો બાજુવાળા પહેલા રાજી થાય. હા એ વાત તો સાચી જ છે, એ લોકોને મજા પડી જાય. અને શરીરમાં કેવું છે કે શરીરથી તમે કામ ન કરો ને, બેહાડું જીવન જીવો ને તો રોગ વધે, શરીરમાં જકડન આવે અને ખોટા છે ને પછી બીમારી સહન કરવાનો વારો આવે, પીડાવાનો વારો આવે. તો જમાઈ કઈ કહેતા નથી ને? જમાઈ ઈ જમાઈને હાર એમ છે મારા છોકરાને. જમાઈ કે જ છે ને બધું. એને કીધું તે મારે તો ને એને ખીજાવા માંડી. એ તો એમ જ કે તમારે મને કોઈ કામની બાબતમાં મને સલાહ સૂચન આપવા માટે નહીં આવવાનું. હવે એના મગજમાં હું રાઈ ભરાઈ ગઈ છે ને કામ નહીં કરવાની, એ કંઈ ખબર નથી પડતી. મારો દીકરો કેમ કામ કરવા લાગતો એને શું કે ખબર, તમે કરી નાખો કામ. બોલો હા તો ઘરના કામ કરવાનું હોય કે કમાવા જાય તો આ ઘર ચાલે કઈ રીતે પછી? આજે જો તમે આવ્યા ને એટલે કીધું હવે અમે તમને ફોન નથી કર્યો. ના ના સાચી વાત છે. ખરેખર અમે તો હમણાં છે ને બહુ ટેન્શનમાં આવી ગયા. આમ થઈ હું નથી કરું, સહેવાતું નથી કોઈને કહેવાતું. સાચી અમારી વાત. પરિસ્થિતિ એવી ઊભી થઈ અને છે. મારે તો જો બેય બહુ હરખી, નિકિતા એટલી અને નેહાય એટલી. જો આપણે તો બધી આંગળી સરખી છે, જે કાપવું એમાંથી લોહી જ નીકળે, પાણી નથી નીકળવાનું, એટલે આપણે તો બધા જ સરખા હોય ને. ના ના હું એને સમજાવીશ ને કહીશ કે બેટા આવું ના કરવાનું, તારું ઘરની તો ભાંગ છે તો પછી અને આવ્યા છે ને તો રોકાજો અમે તમે બે ત્રણ. અને રોકાવાની ક્યાં? હા, રોકાવ શાંતિથી અને તમે સમજાવો. ના ના એ તો સમજી જશે ને હું તો મારી રીતે મારા ટાઈમથી નીકળી જવા. ખરેખર સમજી જાય ને તો એ ભગવાનને અમે છે ને શ્રીફળ ચડાવીએ એમ છે.
ના ના સમજી જશે. અરે નેહા બેટા શું અરે કરે? મમ્મી કેમ છો? તમે ક્યારે આવ્યા? થોડી વાર થઈ, નીચે બેસીને આવી તારા સાસુ સસરા પાસે. હા. હા નેહા, આ શું તારી ફરિયાદ આવે છે? કેમ તું સુધરતી નથી? કેવી ફરિયાદ અને શેની ફરિયાદની વાત કરો છો મમ્મી? આ તો આટલી નફ્ફટાઈ કરે છે કે સમજ નથી પડતી. બધા તને કહે છે કે ઘરમાં કામ કરવા લાગ દેરાની સાથે, તો કેમ તું ના પાડે છે કે હું નહીં કરું, મેં બહુ કર્યું? પણ એ તો દીકરા આખી જિંદગી કરવું પડે કામ. તો આપને બૈરા છે, લેડીઝોને તો આખી જિંદગી કામ કરવું પડે ને તું એમ કે હું મેં કર્યું પહેલાં, હવે દેરાની આવે તો હું નહીં કરું, તો બેટા નહીં ચાલે. મને એવું હતું કે તમે અહીંયા આવ્યા છો ને તો મારી બાજુ બોલશો, પણ ના, તમને તો મારા સાસુએ, મારા સસરાએ, મારી દેરાણીએ મસ્ત ચાવી ભરાવીને અહીંયા મોકલ્યા છે, એટલે હવે તમે તમારી દીકરીને પણ ખીજવાશો. ના બેટા, હું સમજાવું છું, ખીજવાતી નથી. જો ઘર છે ને તો બે વાસણ તો ખખડવાના, પણ આપણું ઘર તો આપણે જ નિભાવવાનું ને. જો મમ્મી, હા આટલો સમય હા મારી દેરાણી નથી આવી, પહેલાં હું આ ઘર સંભાળતી જ હતી ને, આ ઘરના બધા કામ કરતી હતી કે નહીં, તો હવે મારી દેરાણી આવી ગઈ છે તો મને થોડું ઘણું જેઠાણીપણું તો દેખાડવું જોઈએ ને. એવું કંઈ નહીં રાખવાનું, બેનો બેનો જેવું રહેવાનું, દેરાણી જેઠાણી જેવું ના રાખવાનું. બે બેનો હોય ને કેવી સંપીને રહેતી હોય, તે તારી બેન જ છે, એવી રીતે એની જોડે રહેવાનું. મમ્મી, આ બધું છે ને તમારા જમાનામાં ચાલતું હતું. તમે અને કાકી બેનની જેમ રહેતા હતા, અને કાકીને તમારી પ્રત્યે એટલો ભાવ હતો, બાકી મારી દેરાણીને મારી પ્રત્યે જરાય ભાવ નથી. અરે કૂતરા મીંડાળાની જેમ મારી યારે ઝઘડવા દોડે છે, અને હું એને કામ કરાવું? જાવ હવે. ના બેટા, જો એવું નહીં કરવાનું. આપણું માનું નામ ખરાબ થાય એમાં તો, કે એની માના શિક્ષણ કેવા, કે એની માએ કાંઈ શીખવાડ્યું નહીં, કે છોકરી આવું સાસરામાં કરે છે. કોણે એવું તમને કીધું? કોઈ કીધું કે તો હમણાં એને ખબર પડે. મારી માનું તો કોઈ નામ લઈને તો જાય. પણ બેટા એમ જ લોકો વાતો કરે, તને નહીં સમજાય હજુ. તમે જ એક દિવસ કહેતા હતા ને કે ગામના મોઢે ગયણા ન બંધાય. એ તો ગામના મોઢે તો ગયણા ના જ બંધાય, પણ આપને કોઈને બોલવા જેવું કરવાનું પણ નહીં. મમ્મી, મારાથી હવે ઘરનું કામ નથી થતું. મને આ ઘૂંટણને એવું દુખે છે, મારાથી થાય એટલું કામ કરીશ, બધા કામ હું નહીં કરું. પણ કોઈ મહેમાન આવ્યું હોય તો ચા પાણીના ભાવ પૂછો, કોઈ સાસુ સસરા જમાઈ પાણી માંગે તેને પાણી તો આપો. ઘરમાં તમારથી રહીને એટલું કામે નથી થતું. આ તો મને કેટલું ખરાબ લાગ્યું. મને કહ્યું તો મને એવું લાગ્યું મોત જેવું, કે હું ક્યાં આવી મારી દીકરીને ત્યાં. મમ્મી, હવે આમાં ક્યાં મોતની વાત આવી? તમે બોલવાનું ન બોલવાનું બોલો તો બોલે જ ને. આમાં રીલ્સ જોવી હોય, ગેમ રમવી હોય, ફોટા પાડવા હોય, એ બધું આપણે ઘરનું કામ પરવારીને શાંતિથી મોબાઈલ લઈને બેસી રહેવાનું. લાગે છે તમને આટલા મોટા ઘરમાં શાંતિથી પરવરી જઈએ? લાગે જ તમને? હા, તો હું કાલથી કામ કરવા માંડું તો એ લોકો બેસી બેસીને ખાય એવા છે. ના ના, ભાગ્ય મળીને સાથે તું ચાલ, પેલી દેરાનીને એમ કહેવાનું, ચાલ બેન તું આ કામ પતાવ, હું આ પતાવ, તું આ કર, હું આ કરું, એટલે બંને સાથે ફ્રી થઈ જાવ. મમ્મી, તું એટલી ભોળી છે ને, મને ખબર છે કે તને આ લોકોએ ચડાવી છે ને, એટલે તું મને અહીંયા જેમ ફાવે એમ કહે છે. સાંભળ, અહીંયા રોકાવા આવ્યા છો ને તો મારી સાથે બેસો, વાતચીત કરો. હા, પણ આ બધી વાત નથી કરવી, આને છોડો. એ આજે ને મારા ઘરનો મામલો છે, એટલે હું શાંતિથી પતાવી દઈશ, તમે ચિંતા નહીં કરો. પણ તારા ઘરનો મામલો છે તો મારે તો ધ્યાન રાખવું પડે ને બેટા તારા ઉપર. તું હવે કેવી કાયમ વાત કરે કે તારે મને કંઈ કહેવાનું નહીં? કહેવું તો પડે, તને સમજાવવી જ પડે. તું હવે નાની નથી બેટા. ના ના, તમે મને બહુ સાચી સલાહ આપી છે મમ્મી. હવેથી હું ધ્યાન રાખીશ આ ઘરના કામ કરવામાં. હા, તમે બેસો, ચા લઈ આવું તમારી માટે, ગરમ ગરમ આદુવાળી ચા. બેસો, થોડી વાર બેસો. તને છે ને સાંભળવું પડે ને, એટલે ભાગી ગઈ ચાનું નામ લઈને. તમારે ઓફિસે નથી જવાનું પાછું? હવે હું ઓફિસે જાય, તે ના પાડી બર્થડેમાં જવાની, એટલે મેં રજા રાખી દીધી. સરસ લ્યો, બર્થડેમાં નહોતા જવાના તો ઓફિસે તો જતું રહેવાય ને. અને એના માટે જે ઓલી ગિફ્ટ લીધી છે એનું શું કરશો? એ હું છે ને એને પછી આપી દઈ, કારણ કે મેં એને શું કીધું ખબર છે? મેં કીધું નિકિતાની તબિયત ખરાબ છે તો હું એને હોસ્પિટલ લઈ જાઉં છું. હું સાજે સારી જ છું, કારણ વગરની મને છે ને બીમાર કરોમાં. મારે એને કેવું તો પડે ને. આ તો બીજું કંઈક બાનું દેવું હતું ને, કેવું હતું ને મારી ભાભી બીમાર છે એમ. એને બીમાર પાડો ને, મને પાડતા. તું બીમાર છો? નહીં ને? મેં ખાલી ખાલી કીધું, આ તો એક બાનું મળી જાય. અને આમે મારું મૂડ નહોતું, તે ના પાડીને પછી. ઓહો હો, આવી બધી વાત મારી માનતા હોય તો? માનું છું પહેલેથી.
ક્યારેય નથી માની એક વાત મારી તમે મારી વાત માનતા હોત ને તો આમ ન હોત આજે મારે તમારી હારે રાડું નાખીને વાત ન કરવી પડત તારી રાડુમાં પણ મીઠાશ છે. બટર લગાવવાનું ચાલુ કરી દીધું અરે પણ હું ક્યાં બટર લગાવું છું? સારું એ બધું મૂકો આજે તમે બર્થડેમાં નથી જવાના તો આપણે બહાર જમી આવીએ ક્યાં કેમ કે આજે તો હું અત્યારે તો ફ્રી થઈ ગઈ મને એમ હતું કે કામ બાકી હશે પણ બધું થઈ ગયું છે તો એક કામ કર ને, જો તું ફ્રી થઈ ગઈ છો તો પછી બર્થડેમાં જ વહી જઈ તો હજી તો 2 કલાકની તો વાર છે. હા હજી તો 4 સવા 4 થયા છે એવું કરીએ, હા તો ગિફ્ટ પણ આપી દઈએ. હા તો કરીએ ચલો અમે સવા 4 થયા છે આપણે 5 સવા 5 આસપાસ નીકળીએ કલાક પછી હા તો વાંધો નહીં. અને રાત્રે છે ને વહેલું ન થવાનું. મેં તો હું કીધું કામ કાલે કરજે. હા મને ખબર તારી, કારણ કે ન્યા જઈને તું એમ કે હલો હવે નીકળીએ, ઘરે બધા કામ પડ્યા છે. તો છે ને હું કલાક એક સૂઈ જાઉં આપણે સવા 5 નીકળવાનું છે તો થોડી વાર આરામ કરી લઉં. એવું કરીએ? હમ હા તો વાંધો નહીં, તો હું ત્યાં બહાર જાઉં. ના ના તમે આરામ કરી લો ને તમારે કંઈ કામ નથી તો હું ગેમ રમું છું. જાનું કામ નિકિતાને સોંપી દો. શું છે પણ તમે ક્યારે આવ્યા ભાવેશભાઈ? ઘરે આવો તો ખબર તો હોવી જોઈએ ને કે ભાભી એટલું બધું જોરથી અરે મને એમ કે એ સૂતી હશે નહીં સાંભળે એટલે થોડું વધારે ખખડાવાઈ ગયું. નિકિતા મારી મમ્મી એવી છે, મળી કે નહીં? ના હું નથી મળી. અરે તમને તો કેટલા હાચવા છે મમ્મીએ. મળી લેજો મમ્મીને. જય શ્રી કૃષ્ણ કેમ છે કરી દેજો. હમણાં કરી જાઓ જાઓ મળી લો, ત્યાં જ બેઠા છે. મારી મમ્મી આવી છે, ચા બનાવી દે ને મસ્ત આદુ નાખીને. સાંભળ, તારા હાથની મસાલાવાળી ચા મારી મમ્મી પીશે ને એટલે એને બહુ જ મજા આવી જશે. ક્યારની વખાણ કરે છે, ક્યાં છે નિકિતા, ક્યાં છે નિકિતા. મેં કીધું આવે છે નિકિતા, બોલ. ભાભી હું તમને નથી ઓળખતી, આટલું બધું બટર ના લગાવો. મમ્મી તમારા આવ્યા છે તો ચા તમે જ જાતે બનાવો, ખબર પડે. અરે ધીમે બોલ, મારી મમ્મી સાંભળી જશે. એક તો એણે હવાનું ચાલુ કર્યું, કામ નથી કરતી. વાહ તો વધારે સારું. ભાભી તમે ચા બનાવી લ્યો. આને ધીમે ન કહેવાય, ધીમે આને કહેવાય. આમ કરીએ ને રાડા રાડ કહેવાય, બરાડા કહેવાય. ચલ ને તું બનાવી દે ને બોડાઈ. ભાભી હું નથી બનાવવાની ચા, બરાબર છે. હું હજી ઘરના બધાય કામ કરીને માંડ શાંતિથી થોડીક વાર સૂતી હતી. મારી વાત સાંભળ, આજ રાતની રસોઈ એવું હશે તો હું બનાવી દઉં. અત્યારે ચા બનાવી દે. તમે રસોઈ કરશો? તમે ચા બનાવી દે. વાહ આદુવાળી ચા મસ્ત મારી મમ્મી માટે. જા બોડાઈ જલ્દી આમ જો મસાલો નાખજે. મમ્મીને મસાલાવાળી ચા બહુ ભાવે છે. બા હા આ શું કરો છો? મૂકો. આ પોતું કરું છું. પોતું નથી કરવું, હું કરી નાખીશ. ના તું તો આખો દિવસ એકલી જ તો કામ કરતી હોય છે. અત્યારે પોતું હું કરું છું ને. બા તમારે નથી કરવું, હું આખો દિવસ કરતી હોય ને, મને તો આદત થઈ ગઈ છે રોજ. તમારી ઉંમર જો ને, એક તો તમારાથી બેસાતું નથી. બેસાય છે, મને કામ કરવા દે. તું એકલી કેટલું કરીશ? બધું જ કામ તું એકલી કરે છે. હું એક કામ કરીશ તો કઈ દુબળી નહીં પડી જાઉં. દુબળાની વાત નથી, પણ મારા સાસુ બેઠા જ હોય છે અને ઘરના બધા કામ હું જ કરું છું. મૂકી દો. ના હું કરું છું. તું રેવા દે. હું કરું. રેવા દે. બા સાચે કહું છું, મૂકી દો તમે. જો આ બધું પોતું નહીં મરાય ને ત્યાં સુધી હું નહીં મૂકું. જા તું જા. તમે નહીં માનો, મને એવું લાગે છે. હવે તો શરમ કરો ભાભી. કેમ હવે મેં પાછું શું કર્યું? પાછું શું કર્યું? આરામથી અહીંયા બેઠા છો અને તમારા મમ્મી આવડી ઉંમરે કે જેના પગ કામ નથી કરતા એ બિચારા વાકા પોતું મારે છે, તમને શરમ નથી આવતી? આ તો શું બકવાસ કરે છે? મારી મમ્મી પોતા મારે છે. એને કામ કરવાનું કીધું કોણે? કોઈએ એને કામ તે કરવા જ નથી કીધું હશે, મને ખબર છે, કારણ કે તને ઘરનું કામ મેં નથી કરવામાં- કીધું ભાભી, કેમ કે મેં એને કંઈ જ નથી કીધું, પણ તમારા મમ્મીને ખબર પડે છે અને એ આંધળા નથી, એને બધું દેખાય છે કે એની દીકરી આખો દિવસ ઘરમાં બેઠી હોય છે સાજી નરવી. હવે તું તારો લવારો બંધ કર ને. એક તો મારી મમ્મી ત્યાં કામ કરે તો જાઓ. ચાપલી ચંપાધીરી. મમ્મી આ તમે શું કરો છો? મૂકો પોતું. તો શું કરું? ઊભા થાવ પહેલા.
પણ તે તું નહીં કરે તો પછી મારે કરવું પડે ને તારા ઘરે આવીને. હું છે ને પહેલાં બેસો અહીંયા શાંતિથી. તમને આ ઘરમાં કામ કરવાનું કોણે કીધું? કોણ કહે મને? બેટા આ ઘરના કામ પછી હું આવીશ તો મારે તો કરવા જ પડે ને. તું તો આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહી છે. તે ચાલે? સાચું બોલો છો ને? તમને આ ઘરમાંથી કોઈ કામ કરવાનું નથી કીધું ને? મને કોઈએ કાંઈ કીધું નથી. જો બેટા મેં છે ને બધી તને એકલી બેહીને સમજાવી, તું કંઈ સમજતી નથી. હવે તારા સાસુ સસરાને આવવા દે પછી બધી વાત કરીએ આપણે. વેવાણ, આ બધું શું છે? આ તમે ઘરમાં સાફ સફાઈ કરી રહ્યા છો, કચરા પોતા કરી રહ્યા છો, અને તમારે આ બધું કરવાની શું જરૂર છે? વેવાઈ જરૂર છે. મારી દીકરી આખો દિવસ ઘરમાં કંઈ કામ નથી કરતી તો હું એની માં છું, તો મારી તો જવાબદારી બને ને કે હું આ બધું કરું કામ. ને હું તમારા સૌની માફી માંગુ છું કે આ મારી દીકરી તમને માથે પડી છે. વેવાણ, આ તમે શું કહેવા માંગો છો એ કે મને ખબર પડતી નથી. કંઈક વિસ્તારથી સમજાવો તો ખ્યાલ આવે. જો વેવાઈ તમે જાણીને છે ને અજાણ્યા ના બનો. મને બધી જ ખબર છે કે આ મારી દીકરી કેટલા સમયથી આ ઘરમાં કોઈ કામ નથી કરતી ને બધું કામ આ તમારી નાની વહુ પાસે કરાવે છે ને એ ફક્ત શેઠાણી બની ને ઘરમાં રાજ કરે છે. દીકરા મેં આવું નહોતું વિચાર્યું કે તું આવી થશે. હું છે ને તારું ઘર બાંધવા આવી છું, તારું ઘર ભાંગવા નથી આવી. વેવાઈ સમજ્યા તમે? તો જ એને ભાન થશે કે મારી માં આવીને આ ઘરમાં કામ કરે છે તો મારે કરવું જોઈએ. બસ મમ્મી, તમને કામ કરતા જોઈને મને બધી સમજ પડી ગઈ છે કે આવી જ રીતે મારા સાસુ પણ ઘરનું કામ કરતા હોય એ સારું ન લાગે. પણ ખબર નહીં, જ્યારથી નિકિતા આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી મને એવું હતું કે હું આ ઘરમાં મોટી વહુ છું, જેઠાણી છું, તો હું જેઠાણી તરીકે મારો હક જમાવું. હું એ ભૂલી ગઈ હતી કે આ ઘરની મોટી વહુ તરીકે મારી પણ કંઈક ફરજ છે, મારી પણ કંઈક જવાબદારી છે. હું નિકિતા સાથે સારા સંબંધ ન બાંધી શકી, ન તો એને મારી બેન બનાવી શકી. આ ઘરમાં દેરાણી એટલે દેરાણીનો જ દરજ્જો આપ્યો. પપ્પા, મમ્મી, મને માફ કરી દેજો. અને ખાસ કરીને મમ્મી, હું તમારી માફી માંગુ છું કે તમે આપેલા સંસ્કાર હું ભૂલી ગઈ. તમે જે ગાંઠે શિખામણ બાંધી હતી ને એ શિખામણ હું ભૂલી ગઈ. આજ પછી ક્યારેય મારા સાસરિયા તરફથી તમારે નીચું જોયા જેવું થશે ને એવું કોઈ કામ નહીં કરું. માફ કરી દેજો મને. બેટા માફી ન માગવાની હોય, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મોટી વાત છે. હવેથી કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ જે પણ ભાગે પડતું હશે ને બધું હું કરીશ. આ માં છે આ પણ મા બાપ જ છે બેટા. હા મમ્મી. સેવા કરજે મા બાપની ને આશીર્વાદ લેજે. હા હા મારી ડાય દીકરી. અને હા હો બેટા, અત્યાર સુધી તમારી જે કંઈ માન્યતા હતી કે ઘરમાં નિકિતાના આવ્યા પછી મારે કામ નથી કરવા, તો તમે જાણતા તો હશો જ ને કે તમે ઘરમાં જે કંઈ રસોઈ કરો છો ને એ ફક્ત રસોઈ કરવાનું કોઈ સામાન્ય કામ નથી. એ તો આ ઘરમાં કાયમ અન્નપૂર્ણાને એક સ્થાન આપ્યું કહેવાય. અને જે સ્વાદ થકી લોકોના મનને રાજી કરતા હો તમે. અને સ્ત્રી તો છે ને ઘરની લક્ષ્મી રૂપ હોય છે. ઘરમાં લક્ષ્મીનો વાસ સ્ત્રીના માધ્યમથી જ ઊભો થતો હોય છે. એનું સંચાલન, ઘરની વ્યવહારિકતા, જવાબદારી આ બધી દાખવીએ ને એમાં એક બધા સ્ત્રીઓના ઘરેણા સાચા છે. સાચું કહું ને પપ્પા, તો જ્યારે 99 કામ કરીએ ને એક કામ ન કરીએ ને તો એ 99 કામ ઉપર પાણી ફરી જતું હોય છે. આટલા વર્ષથી હું આ ઘરમાં લગ્ન કરીને આવી, આ ઘરને મેં મારું સમજીને આ ઘરની દરેક જવાબદારીઓ નિભાવી. પણ આ મારી જેઠાણી પણ ભોગવવાની એક ભૂલ,
મારી જે સારી ફરજો નિભાવી, જવાબદારી નિભાવી ને એ એક ઝાટકે જ ભૂલાવી દીધી. જે થયું એ તમે લોકો બેસો, હું ચા લઈ આવું. તો તું પણ બેસ જા, ઊભી નહીં જતા. વેવાણ, સારું થયું, ખરા સમયે તમે અમારા ઘરને તૂટતા બચાવી લીધું. ખૂબ ખૂબ આભાર તમારો. અરે વાહ, એમાં કઈ આભાર નહીં માનવાનો, મારી દીકરીનું જ ઘર છે ને. સારું, જે થયું એ. પણ હવે ભાભીને સમજ તો આવી ગઈ ને, એ બહુ મોટી વાત છે.